મિત્રો સ્વાગત છે તમારું એક નવા એજ્યુકેશનલ વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી અને તેની અંદર યુનિટ 8 એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, અવર એટલે આપણા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, પાઠની ખૂબ જ સરસ રીતે સમજ મેળવવાના છીએ। મિત્રો લિસન પાર્ટની અંદર એક સરસ મજાની પોયમ તમને આપેલી છે, ગેસ ધ એનિમલ સોંગ। ગેસ એટલે અનુમાન, એનિમલ એટલે પ્રાણીઓ, સોંગ એટલે ગીત, પ્રાણીઓના અનુમાનનું ગીત। તો અહીંયા વર્તુળમાં તમને 3 પ્રાણીઓ આપેલા છે, તેમાંથી તમારે સાચું પ્રાણી કયું છે તેનું અનુમાન કરવાનું છે। તો પોયમને ગાઈ લઈએ અને સરસ રીતે સમજી લઈએ। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? એ બની નો, સસલું ના, અ ફ્રોગ નો, દેડકો ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ કેંગેરુ, ઓહ, કાંગારૂ, યીપી વાહ, ઇટ્સ અ કેંગેરુ, તે કાંગારૂ છે। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? અ ચિકન નો, મરઘીનું બચ્ચું ના, અ લાયન નો, સિંહ ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ ફ્લેમિંગો, ઓહ, સુરખાબ, યઈ વાહ, ઇટ્સ અ ફ્લેમિંગો, તે સુરખાબ છે। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? અ ક્લેમ નો, છીંકવાળી માછલી ના, અ વેલ નો, વેલ માછલી ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ ફિશ, ઓહ, માછલી, યઈ વાહ, ઇટ્સ અ ફિશ, તે માછલી છે। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? એ સ્નેલ નો, ગોકળગાય ના, એ ટર્ટલ નો, કાચબો ના, એ લાયન નો, સિંહ ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ સ્લોથ, ઓહ, રીંછ, ઓલ રાઈટ, બરાબર, ઇટ્સ અ સ્લોથ, તે રીંછ છે। મિત્રો આ સ્લોથ જે છે તે દુનિયાનું સૌથી ધીમું પ્રાણી છે અને તે રીંછના વર્ગમાં આવે છે। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? અ સ્ક્વિરલ નો, ખિસકોલી ના, અ બેયર નો, રીંછ ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ મંકી, ઓહ, વાંદરો, વુહુ વાહ, ઇટ્સ અ મંકી, તે વાંદરો છે। એનિમલ્સ એનિમલ્સ, પ્રાણીઓ પ્રાણીઓ, વિચ એનિમલ એમ આઈ, હું કયું પ્રાણી છું? અ કિટન નો, બિલાડીનું બચ્ચું ના, અ ચીતા નો, ચિત્તો ના, એ માઉસ નો, ઉંદર ના, વોટ કુડ બી, તે શું હોઈ શકે? ઓહ, અ લાયન, ઓહ, સિંહ, વુહુ વાહ, ઇટ્સ અ લાયન, તે સિંહ છે। મિત્રો સ્ટોરી ટાઈમમાં તમારી માટે સ્ટોરી છે, ગ્રીડી ડોગ। ગ્રીડી એટલે લોભી, ડોગ એટલે કૂતરો। તેનું સરસ રીતે વાંચન કરી અને તેની સમજ મેળવી લઈએ। ધેર વોઝ અ ડોગ, હી વોઝ વેરી હંગ્રી। એક કૂતરો હતો, તેને ખૂબ ભૂખ લાગી હતી। લકીલી હી ગોટ અ બોન, સદનસીબે તેને એક હાડકું મળ્યું। ધેર વોઝ અ બ્રિજ ઓન ધ વે, રસ્તામાં એક પુલ હતો। હી સો હિઝ ઓન રિફ્લેક્શન એન્ડ બાર્ક, તેણે પોતાનું પ્રતિબિંબ જોયું અને તે ભસ્યો। ધ બોન ફેલ ડાઉન, હાડકું નીચે પડી ગયું। ધ ગ્રીડી ડોગ લોસ્ટ હિઝ બોન, લોભી કૂતરાએ તેનું હાડકું ગુમાવ્યું। તો આ કૂતરો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે, તેને લાગે છે કે સામે બીજો એક કૂતરો છે જેની પાસે હાડકું છે, તો આ કૂતરાને તે હાડકું પણ જોઈતું હતું, એટલા માટે તે ભસ્યો અને તેને લાગ્યું કે તે હાડકું પણ મને મળી જશે। પણ જ્યારે તે ભસ્યો ત્યારે તેના મોઢાનું હાડકું પણ પાણીમાં પડી ગયું। તો મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે જીવનમાં ક્યારેય પણ લાલચ રાખવી જોઈએ નહીં। તો મિત્રો અહીંયા આપણે યુનિટ 8 એનિમલ્સ અવર ફ્રેન્ડ્સનો પોયમ તથા સ્ટોરીનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે વિડીયો જોયા બાદ તમને પોયમ તથા સ્ટોરીમાં સરસ રીતે સમજ પડી ગઈ હશે। વિડીયો ગમ્યો હોય અને તમને કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આ પાઠનો સ્વાધ્યાય પોથીનો વિડીયો જ્યારે આવે ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને તમે સરસ રીતે સ્વાધ્યાય કાર્ય કરી શકો। મળીશું આગળના વિડીયોમાં। નમસ્કાર।